કડવું છે પણ સત્ય છે કે જ્યારે ઘરમાં વહુ લાવો ને તો એને એ ઘરમાં ઢળવાનો સમય આપો. એક 20-22 વર્ષની દીકરી પાસે 40-45 વર્ષની સ્ત્રીવાળી સમજદારીની ઉમ્મીદ ના રાખો. સમજાય તેને વંદન. કડવું છે પણ સત્ય. માં જે કંઈ જમવાનું બનાવે ને એ જમી લેજો, કારણ કે દુનિયામાં ઘણા એવા લોકો છે જેની પાસે માં નથી યા તો જમવાનું નથી. સાચી વાત ને? સમજજો ને વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો માં માટે. મનનું મનમાં રાખતા નહીં, તક મળે ને ત્યાં બોલી દેજો. ગુચ બનવાની રાહ જોતા નહીં, ગાંઠ મળે ને ત્યાં ખોલી લેજો. સાચું ને? ઈશ્વર પાસે ક્યારે માંગવાની ઈચ્છા થાય ને તો એક દીકરીના માવતર બનવાનું વરદાન માંગજો દોસ્તો. દુનિયાના બધા સુખ ઈશ્વર તમારી ઝોલીમાં આપી દેશે. સાચી વાત ને? કડવું છે પણ સત્ય છે કે ગામડાના ઘર વેચી શહેરમાં 10મા માળે ફ્લેટમાં ભાડે રહેવા જાય અને રવિવારે ઝૂંપડીવાળી હોટલમાં જમવા જાય. આજનો માનવી પોતાને સ્માર્ટ સમજે છે. સાવ સાચી વાત ને? કડવું છે પણ સાચું છે. દીકરી પપ્પાને ધીમેથી કાનમાં કહે છે, પપ્પા મારા ઘરે આવજો. હજુ દીકરી ઘરના આંગણે છે વાલા. સાસરે તો પહોંચી પણ નથી, ગોળાનું પાણી પણ નથી પીધું, પણ એને એ સ્વીકારી લીધું કે હવે આ ઘર મારું નથી. ત્યારે દીકરીનું આમંત્રણ પિતાને હૃદયને કેવું હચમચાવી દેતું હશે, છતાંય દીકરીને વિદાય કરવી પડે છે સાહેબ. સાવ સાચી વાત છે ને? વિદાય લેતી દીકરીને કોઈએ પૂછ્યું, શા માટે આટલું રડે છે? દીકરીએ કહ્યું, કેટલું છૂટી ગયું મારાથી, એટલે પાછળ વળીને જોવાઈ ગયું. કોઈ નથી આવતું ને મારી સાથે, એટલે મારાથી રોવાઈ ગયું. આ સમજજો. સાચી વાત ને?